રાજપૂત અગ્રણીએ પોલીસ વેલફેર સમિતિના ગરબા આયોજન સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડમાં પાર્કિંગની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ભરૂચમાં ગરબા આયોજનને લઈ ભરૂચના રાજપૂત સમાજને પોલીસ વેલફેર સમિતિ આમને સામને આવી શકે છે। નજીવા અંતરે આવેલા અલગ અલગ સંકુલમાં આયોજિત બે ગરબા આયોજનમાં પાર્કિંગ અને એન્ટ્રન્સને લઈ વિવાદ સર્જાયો છે। રાજપૂત અગ્રણીઓ પોલીસ વેલફેર સમિતિના ગરબા આયોજન સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડમાં પાર્કિંગની માંગણી કરી રહ્યા છે, તો પોલીસ આ મામલે ટસનીમસ થવાના મૂડમાં નથી। આજે રાજપૂત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને બે મુદ્દાઓને સંબોધી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રાજપૂત સમાજ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પાર્કિંગ મેળવવા પ્રક્રિયા કરવા છતાં તેમને પાર્કિંગ ન મળવાથી નારાજ છે। આ ઉપરાંત નવરાત્રીના સમયમાં કલામંદિર જ્વેલર્સથી આઈસીઆઈસીઆઈ બેંક સુધીના માર્ગ બંધ રાખવાનું જાહેરનામું હોવાથી ખેલૈયાઓને અવરજવર કરવામાં સમસ્યા ઊભી થશે તેવી રજૂઆત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ગરબા આયોજનને લઈ ભરૂચ પોલીસ અને રાજપૂત સમાજ વચ્ચે વિવાદ સર્જાયો છે, ત્યારે કયો પક્ષ નમતું જોખે છે તે જોવું રહ્યું। રાજપૂત હિતવર્ધક મંડળની અંદર અમારું રાજપૂત મહિલા ઉત્કર્ષ મંડળ ચાલે છે। અમે 7 વર્ષથી બધી બહેનો ગરબા કરાવીએ છીએ, એમાં ભાઈઓનો પણ પૂરો સાથ સહકાર છે। આ વખતે પ્રશ્ન એ થયો કે ગરબા માટે અમે એસપી સાહેબને મળવા ગયા હતા, પણ પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પણ ગરબા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર રાખવામાં આવ્યા છે। હવે વર્ષોથી અમારે તે ગામડામાંથી પણ અમારા ભાઈઓ બહેનો ફક્ત દરબાર માટે છે, એટલે એમની બેન દીકરીઓ સેફ રહે એટલા માટે અહીંયા જ આવે છે, અને ગામડામાંથી 500થી વધારે પણ ગાડીઓ આવે છે। તો પાર્કિંગનો પ્રશ્ન ઊભો થાય, અને એ પાર્કિંગનો પ્રશ્ન ઊભો ન થાય અને અવ્યવસ્થા ન થાય એ માટે અમારા પ્રમુખ સાહેબે કહ્યું તેમ વ્યવસ્થા કરવા માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે।